શિલ્પા 20% નફો લઈને મીનાને ઘડિયાળ આપે છે, પરંતુ મીના 10% ખોટ ખાઈને કિંજલને 216માં વેચી દે છે। હવે ત્રીજી વ્યક્તિ પાસે જવું છે અને પ્રશ્ન હું પૂછ્યો છે જોવો તો એમ કહે છે કે શિલ્પાએ કેટલામાં ઘડિયાળ ખરીદી હશે। એટલે પહેલી વ્યક્તિ સુધી જવું આપણે, ત્રીજી વ્યક્તિથી પહેલી વ્યક્તિમાં આવવું છે। તો ત્રીજી વ્યક્તિથી પહેલી વ્યક્તિમાં આવવું હોય તો પહેલી વ્યક્તિ હોવી જોઈએ। તો શિલ્પા પાસે આપણે જોવા જઈએ તો કે શિલ્પા પાસે 100 રૂપિયાની ઘડિયાળ હતી, એમાં 20% નફો એડ કરે છે, એટલે 20 રૂપિયા એડ કરે છે અને કેને આપે છે તો કે એ આપે છે મીનાને, એટલે મીનાને 120માં એ મળશે મીનાને। હવે મીના એ ખોટ ખાઈને વેચશે, કેટલા 10% ખોટ ખાઈને વેચે છે, તો આના 10% એટલે 12 થશે અને જાશે કેની પાસે તો કે કિંજલ પાસે જાશે, એટલે કિંજલ 108 રૂપિયામાં ખરીદે છે। હવે આપણે કહીએ કે મૂળ કિંમત કેટલી હતી, 100 રૂપિયા હતી આપણા માટે, મૂળ કિંમત કેટલી હતી 100 રૂપિયા। તો વાત કરો કે આપણે કીધું છે કે ઘડિયાળ કેટલામાં ખરીદેલી હશે, તો હવે ઓલરેડી કિંજલી 216માં, તો 108 એ 100 તો 216 કેટલા, તો હવે ઓલરેડી ડબલ દેખાય, 108ના ડબલ 216 થાય, તો 100ના ડબલ કેટલા થઈ જાય 200 રૂપિયા થઈ જાય। તો આપણા માટે આનો આન્સર થઈ જશે કે મૂળ કિંમત કેટલી હશે 200 રૂપિયા, એટલે આન્સર બી થઈ જાય।